2023નું ચોમાસું છે તે સમય કરતાં 10 દિવસ મોડું ગુજરાતની અંદર પ્રવેશ્યું હતું। એવી રીતે હવે શિયાળાની વાત કરવા જઈએ તો શિયાળો છે એ ચાલુ વર્ષે 20 થી 25 દિવસ મોડો આવે તેવી શક્યતાઓ છે। આમ સામાન્ય રીતે જોવા જઈએ તો 10 ઓક્ટોબર સુધી જે રાજ્યની અંદર પવનની દિશા હોય છે એ દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમની હોય છે। 10 ઓક્ટોબર પછીથી ધીમે ધીમે ઉત્તર પૂર્વના પવનો સેટ થતા હોય છે, એટલે ચાલુ વર્ષે પણ 10 ઓક્ટોબર પછીથી ધીમે ધીમે ઉત્તર પૂર્વના પવનો સેટ થવાનું ચાલુ થઈ જશે। પણ જેવી રીતે ઉત્તર ભારતની અંદર જે આપણે ઓક્ટોબર એન્ડમાં અને નવેમ્બરની શરૂઆતમાંથી બરફ વરસાદની શરૂઆત થાય છે અને ઉત્તર પૂર્વના પવનો હોય, જેને કારણે ગુજરાતની અંદર 1 નવેમ્બરથી ઠંડીની શરૂઆત થતી હોય છે। એક પ્રકારે ગુલાબી ઠંડીનો અહેસાસ છે એ 1 નવેમ્બરથી ગુજરાતની અંદર જોવા મળતો હોય છે। પણ આ વર્ષે ઉત્તર પૂર્વના જે પવનો છે એ 10 ઓક્ટોબર પછી સેટ થઈ જશે, છતાં પણ ત્યાં ઉત્તર ભારતની અંદર અલ્નીનોની કન્ડિશનને કારણે બરફ વરસાદ છે એ 20 દિવસ મોડી શરૂઆત થાય તેવી શક્યતાઓ છે। એટલે 1 નવેમ્બરની જગ્યાએ 20 અથવા તો 25 નવેમ્બરથી આપણે ગુજરાતની અંદર ઠંડીની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે। એટલે એકંદરે જોવા જઈએ તો 20 થી 25 દિવસ શિયાળો આ વર્ષે મોડો જોવા મળશે। જો કે આપણે દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરીની અંદર ભારે ઠંડી જોવા મળતી હોય છે, એક પ્રકારે હિમપ્રપાત જોવા મળતો હોય છે। એ જ પ્રકારનો હિમપ્રપાત છે એ આ વર્ષે પણ ડિસેમ્બર અને જાન્યુઆરીની અંદર ઠંડી છે એ સારી એવી જોવા મળશે। એકંદરે રાબેતા મુજબનો જે શિયાળાની ઠંડી હોય એવી જ ઠંડી જોવા મળશે। એટલે કહી શકાય કે શિયાળો છે 20 થી 25 દિવસ મોડો આવશે, પણ એકંદરે ઠંડી છે એ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન સારી જોવા મળે તેવું પણ એક હાલ અમારું પ્રાથમિક અનુમાન છે।